આ સ્થળ એટલા માટે જાણીતું છે કે રાજેશ ખન્ના અને મુમતાઝની એક ફિલ્મ આવેલી આપકી કસમ, અને એની અંદર એક ગીત હતું જય જય શિવ શંકર કાંટા લગેના કંકર. આ ગીત જે છે એ આ મંદિરની પાસે શૂટ થયેલું હતું. નમસ્કાર દર્શક મિત્રો, કાશ્મીરમાં એક બહુ જાણીતું શિવ મંદિર છે. એમાં બુધવારે રાત્રે એટલી બધી ભીષણ આગ લાગી કે મંદિરનો જે ઉપરનો ભાગ છે એ તો સાવ ખતમ થઈ ગયો, અને બીજા બધા જે હિસ્સા છે એમાં પણ મોટી અસર પડી છે. કાશ્મીરનું આ જે શિવ મંદિર છે એ એક બીજી રીતને પણ બહુ જ ફેમસ છે. આ સ્થળ એટલા માટે જાણીતું છે કે રાજેશ ખન્ના અને મુમતાઝની એક ફિલ્મ આવેલી આપકી કસમ, અને એની અંદર એક ગીત હતું જય જય શિવ શંકર કાંટા લગેના કંકર. આ ગીત જે છે એ આ મંદિરની પાસે શૂટ થયેલું હતું. એ રીતે પણ આ મંદિર દેશભરમાં જાણીતું છે. તો આ જે ઘટના બની એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, કાશ્મીરના ગુલમર્ગની અંદર એક પ્રસિદ્ધ શિવ મંદિર આવેલું છે જેને મોહિનેશ્વર મંદિર તરીકે ઓળખવામાં આવે છે, અથવા રાણી મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે બુધવારે આ મંદિરની અંદર ભીષણ આગની ઘટના બની, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, કારણ કે મંદિરની અંદર કોઈ જ નહોતું. ઇવન ચોકીદાર પણ તે વખતે હાજર નહીં હતો, અને એ જ્યારે ઘટનાની જાણ થઈ ત્યારે ફાયર અને આજુબાજુના લોકો દોડી આવ્યા. પણ એ પહેલાં મંદિરનો જે ઉપલા ભાગનો હિસ્સો છે એ આખો બળીને ખાક થઈ ગયો, અને મંદિરનો જે મોટા ભાગનો હિસ્સો છે એ આ આગની ઘટનામાં સ્વાહા થઈ ગયો. હવે આગ લાગવાનું કારણ આમ તો જાણવા નથી મળ્યું, પરંતુ પ્રારંભમાં એવી વાત જાણવા મળી છે કે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોઈ શકે છે. હવે આ જે મોહિનેશ્વર મંદિર છે કે જ્યાં ભગવાન શિવનું મંદિર આવેલું છે, એ મંદિરની અંદર 1974ની અંદર રાજેશ ખન્ના અને મુમતાઝની જે ફિલ્મ આવેલી આપકી કસમ, અને રાજેશ ખન્નાનું તમે જો ગીત જોયું હોય, બહુ જ જાણીતું બનેલું જય જય શિવ શંકર કાંટા લગેના કંકર, આ જે મંદિર છે એની પાસે જ આ ગીતનું શૂટિંગ થયેલું હતું. હવે આ જે મંદિર છે મોહિનેશ્વર, એમનું જે નિર્માણ છે એ જમ્મુ કાશ્મીરના જે છેલ્લા શાસક હતા, ડોગરા શાસક, એના રાજા હરિસિંહના પત્ની મોહિનીબાઈ સિસોદિયાએ આ મંદિર બનાવેલું 1915ની અંદર. મતલબ કે 109 વર્ષ જૂનું આ મંદિર છે, અને આ મંદિરને મોહિનેશ્વર શિવાલય તરીકે ઓળખે છે, પરંતુ સ્થાનિક લોકો આ મંદિરને રાની મંદિર તરીકે વધારે ઓળખે છે. બીજું, આ મંદિરની અંદર મહત્ત્વની વાત એ પણ છે કે આ વિસ્તારની અંદર કાશ્મીરી પંડિતો રહેતા હતા, અને કાશ્મીરની અંદરથી જ્યારે કાશ્મીરી પંડિતો પલાયન થઈ ગયા ત્યારે આ મંદિરની જે દેખભાળ છે એ મુસ્લિમ પરિવાર કરે છે, અને એ મુસ્લિમ પરિવારનું નામ ગુલામ શેખ છે. એવું કહેવાય છે કે આ જે ગુલામ શેખ છે એ મંદિરમાં આરતી પૂજા બધું જ કરે છે, અને સ્થાનિક લોકો એમને પંડિત તરીકે બોલાવે છે. આ જે મંદિર છે એ પર્યટકો માટે બહુ જાણીતું મંદિર છે. ઘણા બધા લોકો જે કાશ્મીરની મુલાકાતે કાશ્મીરના સ્વર્ગમાં જ્યારે ફરવા જાય છે ત્યારે આ મંદિરની પણ મુલાકાત લેતા હોય છે. એટલે એ રીતે પણ આ મંદિર દેશભરમાં બહુ જ જાણીતું છે. બીજું, આ મંદિરની ખાસિયત એ છે કે એની એક તરફ ગુરુદ્વારા આવેલું છે અને બીજી તરફ મસ્જિદ આવેલી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.